કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. તો આજે આપણે પછીથી આવી ગયા છે નવા ચેપ્ટર સાથે. તો એનું નામ શું છે? એનું નામ શું છે? તો કે રેખાઓ અને ખૂણાઓ. હવે તમે કહેશો આવી રીતે કેમ નામ લખ્યું છે? કારણ કે અહીંયા જો તમે પહેલા દાખલામાં જ રેખાઓ એટલે કે આકૃતિઓ આવી ગઈ છે, રેખાઓ અને ખૂણાઓ. આનું નામ શું છે? તો કે રેખાઓ અને ખૂણાઓ ગણિત. એનો દાખલા નંબર 1 ધોરણ 9 નું સ્વાધ્યાય 6.1 છઠ્ઠા ચેપ્ટર. તો એમાં આપણે શું જોવાના છે? દાખલા નંબર 1 એ મેં અહીંયા પહેલાથી ગણી દીધો છે. કારણ કે જો આપણે શું કરત ચાલુ વિડિયોમાં ગણવા જાત ને તો આપણે આ જે 3 સ્ટેપ છે અહીંયા આવી જાત ને આ સ્ટેપ આટલે આવી જાત, એટલે આપણને કશી ખબર પડે જ નહીં કે આ સ્ટેપ આમે કેવું પ્રોપર રીતે લખીને રાખ્યું છે. તમારે હું તમને જેમ સમજાવું એ રીતે સમજી લેવાનું અને પછી આટલું જે બોર્ડ પર લખ્યું છે તમારે તે તમારી નોટબુકમાં ઉતારી લેવાનું છે સમજીને. આડેધડ ના ઉતારતા. જો અહીંયા આપ્યું છે આકૃતિ 6.13 માં રેખા AB અને CD માં છેદે છે. જો ખૂણો AOC વત્તા BOE બરાબર 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો પહેલા શું કીધું છે? તો કે આકૃતિ 6.13 માં રેખા AB અને CD. આકૃતિ 6.13 આવી એમાં રેખા AB અને CD શામાં છેદે છે? તો કે O બિંદુમાં. O માં છેદે છે. જો AOC વત્તા BOE બરાબર 70 અંશ. હવે અહીંયા આપણે લખ્યું છે AOC વત્તા BOE બરાબર 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ તો અહીંયા શું થશે? તો કે અભિકોણ થશે. એટલે કે અહીંયા AOC લખ્યું આપણે પ્લસ BOE. AOC બરાબર BOD. અહીંયા BOD કેટલું આપે છે આપણને? 40 અંશ. જો હવે એક વાત કહું, સામેના ખૂણા એક સરખા થાય એને શું કહેવાય? તો કે અભિકોણ. અહીંયા લખ્યું છે સામેના ખૂણા સરખા હોય તેને અભિકોણ કહેવાય. હવે જો અહીંયા ઉદાહરણ તરીકે એ છે AB, C અને D. તો આ બંને ખૂણા છે એ કેવા થાય? તો કે સરખા થાય અને આ સામેના ખૂણા છે એ પણ સરખા થાય. તો અહીંયા પણ કંઈક એવું જ બની ગયું છે. જો AOC બરાબર BOD. હવે આ અને આ સામેના ખૂણા થાય તો કેવા કહેવાય? અભિકોણ. કેમ? કારણ કે આ બંને ખૂણા કેવા છે? તો કે સમાન છે. તો અહીંયા આપણે શોધવાનું શું હતું? AOC નું માપ આપણે શોધવાનું હતું. કેમ? કારણ કે BOD નું આપેલું છે, આપણે AOC નું શોધવાનું હતું. તો BOD નું 40 હોય તો AOC નું શું થાય? તો કે એનું પણ 40 થાય. કારણ કે બંને ખૂણા કેવા છે? તો કે સમાન. તો કે AOC બરાબર BOD એ શાની જોડ છે? તો કે અભિકોણ. તો હવે જો AOC લખ્યું બરાબર BOD કેટલા છે આપણા સાથે? તો કે અહીંયા આવી જાય 40 અંશ. તો અહીંયા 40 અંશ લખ્યા તો આવી ગયો ને જવાબ. તો કે AOC બરાબર 40 અંશ. પછી આપણે શું કર્યું? તો કે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ. હવે જો અહીંયા આપેલું છે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ, જે અહીંયા આપણે લખ્યું છે. પછી ખૂણો AOC કેટલો છે? ખૂણો AOC અહીંયા આપણે મેળવ્યો હમણાં. એ શું છે? તો કે 40 અંશ. તો અહીંયા 40 અંશ લખ્યા AOC ના નીચે પ્લસ ખૂણો BOE નહીં મળ્યો આપણને હજુ સુધી. કેમ? કારણ કે AOC અને BOE નો સરવાળો કરીએ તો આપણને 70 અંશ મળે છે. એમાંથી આપણે AOC શોધી લીધું છે, BOE નથી શોધ્યું, એટલે BOE એવું ને લખી દીધું બરાબર 70 અંશ. હવે આ 40 છે એ પ્લસ છે, આ બાજુ જાય તો માઈનસ. તો અહીંયા માટે શું લખીએ આપણે? ખૂણો BOE બરાબર 70 - 40 બરાબર 30 અંશ. તો ખૂણો BOE આપણને કેટલો મળ્યો? તો કે 30 અંશ. પછી એકવાર સમજાઈ દઉં છું. AOC BOE બરાબર 70 અંશ. અહીંયા આપેલું છે AOC બરાબર BOD અભિકોણ. આ બંને ખૂણા સમાન થાય એટલે અભિકોણ. AOC અહીંયા લખ્યા, BOD આપણે સાથેમાં હતું શું હતું? રકમમાં છે 40 અંશ. તો અહીંયા લખ્યા 40 અંશ. ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ. હવે AOC આપણે કેટલા મળ્યું? અહીંયા 40. તો 40 લખ્યું પ્લસ BOE નથી મળ્યો આપણને, એટલે BOE અહીંયા આપણે એવું લખ્યું બરાબર 70 અંશ. હવે BOE બરાબર 70 - 40. આમ પેલા આ 40 છે એ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. તો 70 - 40 બરાબર 30 અંશ. તો BOE આપણને અહીંયા કેટલું મળ્યું? તો કે 30 અંશ. પછી શું કર્યું આપણે? તો કે આને અહીંયાથી જે આટલો ખૂણો છે, આટલો જે ખૂણો છે એ કેટલા અંશનો થાય? તો કે 70 180 અંશનો થાય. તો અહીંયા આપણે શું લખ્યું? તો કે AOC પ્લસ COE પ્લસ EOB. 1 2 3 ખૂણા આ ત્રણેય આવી ગયા. તો જો પછી એક વાર કહું છું, AOC પ્લસ COE પછી પ્લસ EOB. તો આટલો જે ખૂણો છે એ કેટલા અંશનો થાય? તો કે 180 અંશનો. તો અહીંયા આપણે બરાબર 180 અંશ લખ્યું અને શું લખ્યું?
તો કે ત્રણ ખૂણા સમાન હોય એટલે કે ત્રણ ખૂણા સમાન હોય તો અહીંયા આગળ આપણે શું લખ્યું અહીંયા તો કે રૈખિક જોડના ખૂણા. તો આ કેવા ખૂણા થયા તો કે રૈખિક જોડના. આ ત્રણ જે ખૂણા છે ત્રણ ખૂણા હોય એ કેવા હોય તો કે રૈખિક જોડના ખૂણા હોય. પછી અહીંયા આપણે આ ત્રણેય મેળવ્યા રૈખિક જોડના ખૂણા. એમાં આપણી સાથે શું હતું તો કે AOC હતું, COE નથી હજુ અને પ્લસ EOB છે. હવે વિચાર કરો તમે EOB શોધ્યું છે ને તો કે હા EOB તો નથી શોધ્યું પણ BOE શોધ્યું છે. આનું અહીંયા ઊંધું થઈ ગયું છે. અહીંયા આપણે શું મેળવ્યું હતું BOE, અહીંયા શું થઈ ગયું EOB. સેમ જ છે તો કે AOC બરાબર 40 અંશ પ્લસ ખૂણો COE હજુ મેળવવાનો છે પ્લસ 30 અંશ એ આપણે અહીંયા EOB શોધ્યા છે બરાબર 180 અંશ. હવે આ જે 40 અને 30 40 માં 30 ઉમેરો કેટલા થાય 70. તો અહીંયા લખીએ ખૂણો COE પ્લસ 70 બરાબર 180. હવે ખૂણો માટે ખૂણો COE બરાબર હવે આ જે 70 છે એ પ્લસ છે આ સાઈડ જાય તો માઈનસ તો ખૂણો COE બરાબર 180 માઈનસ 70. હવે 180 માંથી 70 જાય તો કેટલા આવે 110. હવે તમે એવું વિચારતા હશો કે આવી ગયો જવાબ. હજુ જવાબ નથી આવ્યો. આપણને ખૂણો COE કેવી રીતે મેળવવાનો કેવો મેળવવાનો કહ્યો છે તો કે વિપરીત COE મેળવવાનો કહ્યો છે. તો વિપરીત COE મેળવવાનો હોય ને ત્યારે આપણે શું કરવાનું તો જો અહીંયા શું છે તો કે 360 માઈનસ 110. હવે 360 અહીંયા કેમ ના થયા તો કે આ 180 અને આ 180 18 દુ 36 અને એક 0 ઉમેરી દો એટલે 360 થાય. હવે આપણે વિપરીત શોધવાનું કયું હોય ને ત્યારે આપણે 360 લેવાના અને આ જે અહીંયા આગળ બીજા ખૂણાનું માપ હોય તો એ મૂકવાનું. અત્યારે 110 છે તો 110 અહીંયા આપણે મૂક્યા. 360 માઈનસ 110 કર્યા તો આપણને વિપરીત COE શું મળ્યું ખૂણો COE વિપરીત 250 અંશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પહેલો એટલે કે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર પહેલો પૂરો થાય છે. જો તમને હજુ પણ આ દાખલામાં સમજણ ના પડી હોય તો તમારે એક જ કામ કરવાનું છે. આ વિડિયોને રિવર્સ કરીને જોઈ લેવાની છે અને જો સમજણ પડી ગઈ હોય તો વિડિયોને લાઈક કરી દેજો કારણ કે આપણા 50 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. મળે છે આગળની વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.